તો નમસ્કાર મિત્રો, ભાઈ કેમ છો બધાને? હેપી દિવાળી ભાઈ. અત્યારે આવી ગયો છું ભાઈ ભંડારા ગામમાં. તમને ખબર છે કે ભંડારા ગામમાં મેં ઘરનું ભાઈ મુહૂર્ત કર્યું હતું, પણ વરસાદના કારણે સામાન થોડું ધોવાઈ ગયું છે. તો આ ભંડારામાં ભાઈ 3 અનાથ બાળકો રહે છે. એક સતીશભાઈ અત્યારે કામે છે, તો એમના માટે અત્યારે દિવાળી નિમિત્તે ભાઈ એમના માટે નવા કપડાં, ફટાકડા, મીઠાઈ અને મારી સામાનની કીટ. તમને ખબર છે કે રાકેશભાઈનો જે છે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવું. એવા અનાથ બાળકો હોય, એમને આશા હોય કે મારા માતા પિતા હોત તો ખાઈશ દિવાળી થત. તો એમના માટે હું સામાન કીટ ને કપડાં ને મીઠાઈ ને ફટાકડા લઈને આવી ગયો છું. ને એવા મારા ખૂબ અભિનંદન કહેવાય. અમારા પ્રકાશભાઈ મને મળ્યા કે મારે બી એક રાકેશભાઈ સાથને સહયોગ આપવું છે, તો પ્રકાશભાઈને બી અભિનંદન કહેવા માગું છું. પ્રકાશભાઈ, આ બાળકો વિશે તમે શું કહેવા માગો છો? ખરેખર આવી સ્થિતિ જોઉં છું ને તો શબ્દ જ નથી કે મારે ફાધર નથી. જો કે હું કેપેબલ છું, થોડોક ભણેલો છું, પણ તેમ છતાં મને જો પિતા વગર નથી ગમતું. તો આ લોકો તો મમ્મી નથી, ફાધર નથી, કઈ રીતે રહેતા હશે? મિત્રો, સાચી દિવાળી છે ને તમે આજુબાજુના ગામમાં જઈને જે ફટાકડા પાછળ વધારે ખર્ચો કરો છો, તો થોડીક એમ નથી કહેતો કે ફટાકડા ના લો, પણ કરકસર કરીને આવા બાળકો પાછળ તમે વાપરશો ને તો એ સાચી સેવા કહેવાશે દિવાળી. તો